તો મોહમ્મદ સિંધીના સતીશ નિશાળે અને વિજય શાહ પર પ્રહાર। મતદારો પાર્ટી નહીં વ્યક્તિને જોઈને મત આપે છે એવું કહેવું છે મોહમ્મદ સિંધીનું। સાથે જ કહ્યું કે મારી આખી પેનલ જંગી બહુમતીથી જીતશે। કરજણની જનતા ભાજપને જવાબ આપશે। મતદાનના દિવસે જનતા આપશે જવાબ। અને જે રીતના અત્યારે બી જે માહોલ બંધાયો છે એના લીધે અમારા જિલ્લા પ્રમુખ શ્રી છે તેઓએ આ રીતના બ્લેમ અમારી પર ખોટે ખોટો કરેલો છે, પણ આવનારો સમય આનો જવાબ આપશે, પબ્લિક આપશે અને પ્રજા આપશે 16મી તારીખે અને 18મી રિઝલ્ટની અંદર એમને આનો જવાબ મળી જશે કે પ્રજા લોકોના દિલમાં વસનાને મતો આપે છે, નહીં કે સત્તાની લાલચુ લોકોને કે નહીં કે ઠોકી બેસાડેલા ઉમેદવારોને। આ વખતે જો આ ચાર અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું। પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું।